મિત્રો જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, ગુડ ઇવનિંગ. આ જીવદયાની સંસ્થામાં મેં પણ મિત્રો એક સારી એવી સંસ્થામાં 27 વર્ષ મેનેજર તરીકે સેવા આપેલ છે અને હું નિવૃત્ત છું. પણ બીજા પણ નિવૃત્ત થયેલા કઈ રીતે જીવદયામાં કામ કરે છે જુઓ મિત્રો, અને એમની કેવી સરસ જીવદયાની લાગણી છે. હું રોડ ઉપરથી પસાર થયો, મને આ જીવદયાનું કામ ખૂબ જ વાતો સાંભળી છે, અનુભવી છે અને અમલ કરેલો છે. તો એ સ્થાને રાખી વાતને અને મેં આ પણ એક સાહસ કરેલું છે. મિત્રો જુઓ, આ જીવદયાનું કાર્ય આપણે પણ આવું કરવું જોઈએ. તો આપ સર્વે ખાસ એક ચકલી ઘર વસાવજો, એ મારી ખાસ નમ્ર વિનંતી છે. તો અહીંયા જુનાગઢ આપણે ભવનાથ રોડ ઉપર આવેલું આ એક ચકલી ઘર છે, જે એક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત છે. નામ પણ આમાં લખેલું છે, ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત. તો આ એક સરસ સંસ્થા છે જે જીવદયાનું કામ કરે છે. હું એવી સંસ્થામાં 27 વર્ષ નોકરી કરીને નિવૃત્ત થયેલો એક માણસ, એટલે મને આ વસ્તુ બહુ ગમી. સ્પેશિયલ કેસમાં લીધેલું. મિત્રો, આ ભવનાથ જવાના રસ્તા ઉપર જુનાગઢથી આપણે તળેટીમાં જઈએ ત્યારે રસ્તામાં આવે ગાર્ડન કાફેની સામે આવેલું. અને આ એક બહુ સરસ, સારામાં સારી કામગીરી કહેવાય કે જીવદયા માટે સરસ કામ થાય છે. અહીંયા ચકલીને બેસવા માટેના એના ઘર, ચકલી ઘરનો માળો જે કહેવાય, એ પ્રોટેક્શનમાં આવું સરસ એને આ બનાવેલું છે. અહીંયા પણ જો દરવાજામાં ટીંગાય છે, બહુ સરસ આ લોકોએ આયોજન કરેલું છે કે બહાર રોડ ઉપર પણ બધા જોઈ શકે એ રીતે રાખેલું છે. મિત્રો, આપણે અંદર એમના જે વ્યવસ્થાપક છે એમને મળીશું. એ પણ એક નિવૃત્ત હાઈસ્કૂલના ટીચર છે અને એમણે આ એક છેલ્લા 12 વર્ષથી આ કામગીરી સંભાળેલી છે. આ બહુ સરસ અને એક સારામાં સારું કુદરતના થોડે જીવતા પક્ષીઓનું જતન કરવાનું એક કાર્ય કરે છે. તો આ પણ એક આનંદની વાત છે કે નિવૃત્તિમાં આવી સરસ પ્રવૃત્તિ કરવી. તો મને આ વસ્તુ બહુ પસંદ પડી, એટલે અમે અહીંયા રોકાઈ ગયા અને આ વસ્તુનું ખાસ અમે આપને વ્યવસ્થિત આ બધું બતાવવા માંગીએ છીએ. જુઓ કેટલી સરસ આમની ભાવના છે, કે કેવું સરસ એ લોકોએ આયોજન કરેલું છે. ચાલો મિત્રો, આપણે આગળ વધીએ. અહીંયા ફૂલ ઝાડને પણ છે, બહુ ગ્રીનરી રાખી. હા, અહીંયાથી અલગ અલગ પ્રકારની સાઈઝના પક્ષીઓ માટેના જે ઘર, પક્ષી ઘર જેને કહેવામાં આવે છે, એ રાખેલા છે. ખૂબ સરસ આ એક ઉમદા કાર્ય કરે છે. નોર્મલ ચાર્જ જેવું રાખીને પણ એક સરસ મજાની આ વ્યવસ્થા ગોઠવેલી છે. ત્યાર બિલીવ ઇન જીવદયા છે. તો આ બહુ સરસ એક કામગીરી થાય છે. તો આપણે જોઈએ આગળ. આપણે વિડીયો ચાલુ રાખજો. મિત્રો, હું તમને જે વ્યવસ્થાપક ભાઈ છે એમને આપણે મળીએ. દાદા છે, મોટી ઉંમર છે, છતાં પણ આવું સરસ નિવૃત્તિમાં કામ કરે છે. આપણે એને રૂબરૂ મળીએ, એની સાથે થોડી વાત કરીએ. વિડીયો ચાલુ રાખજો. કાકા, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. હું અહીંયા જુનાગઢથી જ આવું છું. અહીંયા અમે રસ્તામાંથી હમણાં ભવનાથ જતા હતા, તો રસ્તામાં અમને ચકલી ઘર દેખાણું. તો મેં ઘણા વખતથી સાંભળેલું હતું કે અહીંયા એક ચકલી ઘર એવું છે. તો આજે હું આપને રૂબરૂ એટલે મળવા આવ્યો છું કે આ તમે બહુ સરસ સેવાનું કામ કરો છો એક સારી રીતે, અને નિવૃત્તિમાં આપ કદાચ આ કામ કરતા હશો એવો મારો એક છે પેલો આશય કે ભાઈ આપ આવું સરસ કામ કરો છો. તો અમે આ પણ એક લોકોને આ બતાવીએ કે આવું પણ એક જીવદયાનું કામ થાય છે આ રીતે નિવૃત્તિમાં. તો તમે કઈ રીતે કામ કરો છો અને બધી વિગત તમારી આપો. આપનું શુભ નામ શું છે કાકા? મારું નામ કમલેશ ડી ચાવડા. કમલેશ ડી ચાવડા. બરાબર. હું અહીંયા જુનાગઢમાં વિવેકાનંદ હાઈસ્કૂલની અંદર હાયર સેકન્ડરીમાં ટીચર હતો. બહુ સારું. અને હાલમાં નિવૃત્ત છું. સરસ. હું
ચકલી બચાવો અભિયાન ચલાવું છું. બહુ સારું. ચકલી છે એ ઉત્સાહ, ઉમંગ અને કરવરા આપે. જ્યાં ચકલી હોય ત્યાં વાતાવરણમાં પોઝિટિવિટી વધારે હોય. બરાબર. આજે ઘણા બધા પરિબળો એવા કામ કરે છે જેને અનુલક્ષીને ચકલી છે એ લુપ્ત થતી જાય છે. હા. આજે કારણ જોવા જાય તો પેલા જે રહેતા હતા એ અત્યારે આપણે રહીએ છીએ એ આપણા મકાનોની સાઇઝ, એની સિસ્ટમ, રહેવાની પદ્ધતિ, એમાં ઘણા બધા ફેરફાર આવ્યા છે. બરાબર. એને અનુલક્ષીને ચકલીને ઘર બનાવવું ક્યાં? એની હિસાબે વ્યવસ્થિત આશરો નથી મળતો. અને બીજા નંબરની અંદર એને જો વ્યવસ્થિત આશરો આપવામાં આવે તો આ ચકલીની પ્રજાતિનો ગ્રાફ છે એ ધીરે ધીરે નીચો વયો જાય છે, એ ઊંચો આવે અને આના સારા રિઝલ્ટ મળે. બહુ સારું. બીજા નંબરમાં કે ચકલી છે ને એ મોટો સફાઈ કામદાર છે. જે જગ્યાએ ચકલી વિયાય એ જગ્યા ઉપર આજુબાજુના 100 મીટરના વિસ્તારની અંદર જીવ જંતુ ઈયળ બધી સાફ થઈ જાય. વાહ. કારણ કે ચકલી છે એ પહેલી વાર વિયાય ત્યારે 3 ઈંડા મૂકે, બીજી વાર ત્યારે 4 ઈંડા મૂકે. તો આ ચકલા ઘરની સાઈઝ છે એવી હોવી જોઈએ કે એ 4 ઈંડામાંથી 4 બચ્ચા થાય એ અને ચકલી સમાવી જાય. એટલે અમે એને અનુલક્ષીને સાયન્ટિફિક રીતે આ ચકલી ઘરની સાઈઝ બનાવીએ છીએ. બીજા નંબરમાં એનું મોઢું પણ ચકલી જઈ શકે એવડું જ હોવું છે. જો મોટું રાખવામાં આવે તો ચકલી છે ને એને બદલે બીજા પક્ષીઓ એના ઈંડાને ખાઈ જાય. કારણ કે ચકલીના ઈંડાની અંદર જે પ્રોટીન હોય છે એ સ્વીટ હોય છે, જેથી કરીને કાબર છે, લેલેડા છે, કાગડા છે, સમરાટ છે એને ખાઈ જાય. એટલે એનું મોઢું છે એ એના માપનું જ રાખવું પડે. એટલે અમે જે ચકલી ઘર બનાવીએ છીએ એ સાયન્ટિફિક રીતે બનાવીએ છીએ. જ્યારે પણ અમે નવા મોડલ બનાવીએ ત્યારે અલગ અલગ જગ્યાએ લગાડીએ છીએ, પછી એના અવલોકન કરીએ છીએ, સર્વે કરીએ છીએ, અને જ્યારે સંપૂર્ણ સફળતા મળે ત્યારબાદ જ અમે ડિઝાઇન સિલેક્ટ કરીએ છીએ અને એ પછી જ જાજાનંગ બનાવીએ. આ આપણે કાકા કેટલા વર્ષથી આપ કરો છો? હા, હું આ છેલ્લા 12 વર્ષથી અભિયાન ચલાવું છું. સારું. તમે એક જ કરો છો કે બીજા કોઈ ભાઈઓ સહકાર આપે છે? હા, હું મેન ચલાવું છું અને મારી સાથે મારા બધા 3-4 માણસો છે એ મને હેલ્પ કરે છે. બરાબર. ડિઝાઇન બનાવીએ છીએ અને એ મારા બધા હેલ્પ કરે છે. આ પક્ષી ઘરનો તમે જે ચાર્જ લ્યો છો એ ટ્રસ્ટ સંચાલિત છે, એટલે જે ટોકન ચાર્જ કહેવાય એટલો જ આપણે લઈએ. જેટલો બનાવવામાં ખર્ચ લાગે છે એટલો જ અમે ચાર્જ લઈએ છીએ. આજ માની લો કે ઘડી ભરને માટે 10 જણા ચકલી કરવા આવ્યા, તો મારી ભાવના એવી ખરી કે 10 ને બીજા આવે તો હું આપી શકું એટલા પૂરતી જ વાત છે. બરાબર. આનો દાણો કે પૈસો ખાવો આરામ બરાબર. બરાબર. આપણે તો લોકોને એઝ પર પોસિબલ ચકલી વિશે જાગૃત કરવાના છે. ચોક્કસ. ચકલી છે એ કાંગ ખાય, બાજરી ખાય, ચોખાની કટકી ખાય, રાંધેલા ભાત ખાય, રોટલીના ટુકડા ખાય, ઘઉં ન ખાય, મકાઈ ન ખાય, જુવાર ન ખાય. બીજું અગત્યનું કે ચકલીને ગાંઠિયા સેવ પ્રિય પણ નાખવાની. શા માટે? કે ચકલીને ગાંઠિયા સેવ નાખવાથી લાંબે ગાળે એના પીછા કરી જાય. સાચી વાત. એટલે શું થાય કે એની ઉડવાની સક્ષમતા ઓછી થઈ જાય. ઉડવાની સક્ષમતા ઓછી થાય એટલે બીજા પક્ષીઓનો શિકાર થાય, નબળું પડી જાય પક્ષી. બરાબર. સાચી વાત. અને જ્યારે ઈંડામાંથી બચ્ચાનું ફલન થાય ત્યારે એઝ પર પોસિબલ શક્ય હોય તો એક કોળિયો ભાત નાખવાનો. અચ્છા. કારણ કે જે બચ્ચું છે ને એ બચ્ચાની ચાંચ છે ને સોફ્ટ હોય, એકદમ મુલાયમ હોય, કડક ના ખાય. એટલે શું છે કે ચકલું છે એ આજુબાજુના વિસ્તારમાંથી ઈયળ, જીવજંતુ આ છે જે નરમ વસ્તુ એને ખવડાવે અને આપણે ભાતી આપીએ તો થોડો વધારે સહકાર મળે. અને 21 દિવસ થાય ને 21 દિવસ ત્યાં બચ્ચું ઉડતા શીખી ગયું હોય. અચ્છા, એવું છે. અને એકવાર બચ્ચું ઉડતા શીખી ગયું પછી માળામાં પાછું લઈ જાય. તો આ બધો અનુભવ તમે આમાં અહીંથી જ લીધો છે કે તમારા અભ્યાસને કારણે તમને અનુભવ મળ્યો કે ભાઈ જેમ ચકલા વિશે જાણતા ગયા, અલગ અલગ જગ્યાએ લગાડતા ગયા, એમાં મને ખ્યાલ આવતો કે આનું આમ કરવાની જરૂર છે, આનું આમ કરવાની જરૂર છે. પીછે 2-4 પક્ષી વિશારદોની મુલાકાત લીધી, એ લોકોએ અમને ગાઈડલાઈન એવું કે ભાઈ આનું આમ હું. અચ્છા, ચકલા સિવાય અહીંયા બીજા ક્યાં ક્યાં પક્ષીના આપણે ઘર રાખીએ છીએ?
વધારે પડતા તો ચકલાના જ રાખીએ છીએ. બરાબર. પછી કબૂતરના ઘણા લોકો માંગતા હોય તો કબૂતરના થોડા ઘણા રાખીએ. એ પણ રાખો છો. હા. સરસ. પછી અમારી પાસે ફૂલ સ્ટોક થઈ જાય ત્યારે અમે જ્યાં જ્યાં બ્લડ ડોનેશનના કેમ્પ હોય અને અમારા લાગતા હોય તો અમને જાણ કરે એટલે અમે જેટલા લોકો બ્લડ આપતા હોય એ દરેકને અમારા તરફથી થઈ જાય. અચ્છા, એમાં હાલમાં પણ ચિકલિયા સાહેબ છે ને, હા. ડોક્ટર ચિકલિયા, હા. ભાવનાબેનની પુણ્યતિથિ હતી એના અનુસંધાનમાં બ્લડ ડોનેશન અચ્છા, એ પણ ચેરિટેબલ ટ્રસ્ટ. એને અમે જેટલા લોકોએ બ્લડ આપ્યું એ દરેકને અમે ફ્રી આપેલ છે. બહુ સરસ. ત્યારબાદ હાલમાં નારસી બાપા પઢિયા, હા. એમની પુણ્યતિથિ હતી બહુ સરસ. ત્યારે બ્લડ ડોનેશનનો કેમ્પ હતો ત્યારે પણ અમે ફ્રી આપેલ છે. અમારો હેતુ તો એટલો જ છે કે લોકોને ચકલી પ્રત્યે જાગૃત કરવાના છે હા, અને એ પર્યાવરણનો જબરજસ્ત સફાઈ કામદાર છે. બહુ સરસ. સાચી વાત. અચ્છા કાકા, તમે બતાવી શકશો દાદા કે આ કયું કબૂતરનું ઘર છે અને કયું ચકલીનું ઘર છે? જરા ઊભા થઈને આપ પ્લીઝ જરા બતાવી શકશો? આ જે છે ને એ બધા ચકલીના ઘર, આપણે નજીકથી બતાવીએ. આ બધા ચકલીના ઘર. આ બધા મિત્રો ચકલીના ઘર બતાવે છે અને દાદાને સારો એવો અનુભવ છે. એ લોકો બ્લડ ડોનેશન જ્યારે હોય છે, કેમ્પ હોય છે, ત્યારે એમાં જે લોકોએ બ્લડ ડોનેશન કર્યું છે એ લોકોને ફ્રીમાં આપે છે. ચકલી ઘર એક બધાને આપે છે. આની પાસેનો ઇન્ટેન્સ એવો છે કે ચકલીને જેમ બને એમ બચાવવી અને આપણે પર્યાવરણનું આ રીતે રક્ષણ કરવું. તો બીજા કબૂતરના પણ આપણે ઘર છે તો એ પણ આપણે બતાવે છે. બીજી વિશેષ માહિતી આપણને આપું હાજી. કે આ જે ચકલી ઘર છે એ અમે બ્રેકેલાઇટમાંથી બનાવેલ છે કે જે બારી દરવાજાના સેક્શનમાં ઉપયોગમાં આવે છે. અચ્છા. આ રિવેટ જે છે એ અમે બુટ ચપ્પલના વાપરીએ છીએ. આ દોરી પણ ફિશરીઝની વાપરીએ છીએ. એટલે લાંબે ગાળે આ ચકલી ઘર છે એ ખલાસ નહીં થાય. અચ્છા, આનું લાંબુ આયુષ્ય રહે એટલા માટે. લાગે છે. બહુ સરસ, બહુ સરસ. પુઠ્ઠામાં શું બને છે, ભીનું થઈ જાય આ એટલે પુઠ્ઠામાં શું બને છે કે ભેજ લાગે ને તો ચકલીને ખબર નથી કે આ પુઠ્ઠાનું છે. અને શું બને કે ઈંડા મૂકે પણ ઈંડામાંથી જેવું બચ્ચાનું ફલન થાય એટલે વજન વધે એટલે શું થાય કે પુઠ્ઠું ફાટી જાય એટલે ઈંડામાંથી બચ્ચા પડી જાય અને એકવાર બચ્ચું પડી ગયા પછી એ જીવતું. ઓહ, એવું છે. અચ્છા, કબૂતરનું આપણે મોટું જે હશે આ જે છે એ કબૂતરના છે. આપણે આગળ કબૂતરનું છે એ બતાવજો. આ કબૂતર હા ને મિત્રો, આ જે છે એ કબૂતરનું ઘર છે. જેમ ચકલી ઘર હોય છે એમાં કબૂતર ઘર છે. એમાં પણ જે એનું સ્ટ્રક્ચર કર્યું છે એ બહુ સરસ રીતે કર્યું છે. લોંગ ટાઈમ ચાલે એવું કર્યું છે અને કયા પક્ષીને કેવી રીતની એમાં સુવિધા જોઈએ એ પ્રમાણે બહુ સરસ રીતે સમજી વિચારી અને અભ્યાસપૂર્વક આ બહુ સરસ સુંદર આને કામ પણ કરેલું જ્યારે છે. સાફ કરવું હોય ત્યારે ફોલ્ડિંગ છે અને તેથી સાફ કરી શકાય. અચ્છા, વિન્ડો ટાઈપ આમાં હોય છે એટલે આ ફોલ્ડિંગ હોય એટલે સાફ કરવું હોય તો અંદરથી થઈ શકે, છે. કારણ કે મોટા પક્ષીને કારણે સફાઈ કરવી જરૂરી બનતી હોય છે. બીજા નંબરની અંદર આમાં પણ આ જાતની આખી રચના કરવામાં આવી છે જેથી કરીને ઈંડા છે આડાવડા ન થાય અને સેવી અને શકે. માથે પોતે બેહી અને સેવી શકે. બરાબર. એટલે ઈંડા છે ને એને ડિસ્ટર્બ ન થાય. હા થાય, બરાબર. સરસ. હવે અહીંયા જે ભાઈ કામ કરે છે, શું નામ છે આપનું? નાનજીભાઈ. ઉભા થાવ 2 મિનિટ. આ નાનજીભાઈ છે એ આ જે પક્ષી ઘર આપણે જે બને છે એને બનાવવાનું માટેનું આ કામ કરે છે. નાનજીભાઈ, તમારે કેટલા વખતથી આ પકડી રાખો? કેટલા વખતથી તમે કામ કરો? આ માઇક છે તમારી પાસે. તમે આશરે કેટલા વખતથી કામ કરો છો અહીંયા? આ 5 વર્ષ થયા. 5 વર્ષથી. તમે આ ચકલી ઘર હાથે જ બનાવો છો? આવું. આમાં શું શું મટીરિયલ વાપરો છો? એમણે જે સ્ટોક એની પાસે છે એ પણ બતાવેલો છે. સનમાઈકાનો સનમાઈકો, પુઠ્ઠું, પછી આ જે બેકેલાઇટ. સેટ. અચ્છા, પછી એમાં કેમિકલ કયું વાપરો છો? ફેવિકોલ. ફેવિકોલ આવે. એ ચોટી જાય છે? વાંધો નથી હા, આવતો? ચોટી જાય. ખુલી ન જાય? હા, ફોટી. સરસ સરસ, બહુ સરસ. ચાલો, તો તમે પણ આ રીતે આ એમ કે જીવદયાના કામમાં સહકાર આપો છો સાહેબને, એટલે બહુ સરસ કામ કરો છો અને હા. સારું કહેવાય. તો મિત્રો, આ રીતે આપણે આજે જોયું તો આ સરસ મજાનું એક ચકલીને આપણે આ પર્યાવરણમાં બચાવવી કઈ રીતે. અત્યારે મોટે ભાગે ચકલીઓનો નાશ થઈ ગયો જ છે. આમ જુઓ તો કેટલાય પક્ષીઓનો નાશ થઈ ગયો છે આ વાતાવરણને કારણે, અને એટમોસ્ફિયર ચેન્જ થતું જાય છે. ત્યારે આવું એક સરસ જીવદયાનું કામ પણ આ એમ કે આપણે ચાવડા સાહેબ કરે છે. તો બહુ સરસ કામ કરે છે અને સારામાં સારી એમની એક્ટિવિટી છે. તો હવે આપણે બીજા વિડીયોમાં ફરી પાછા મળીએ. ત્યાં સુધી જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કાયમ માટે પૂરો વિડીયો જોતા રહેજો મિત્રો. તો ફરી મળીએ. ત્યાં સુધી જગદીશ ભટ્ટના આપ સર્વેને જય શ્રી કૃષ્ણ, જય. મિત્રો, આ જગ્યાએ એમનો હું ખાલી એમનો ફોટો લઈ લઉં છું. સ્ટોર રૂમ છે એ પણ જીવદયાનું કેટલું સરસ કામ કહેવાય. જુઓ અને તમે પણ આ કાર્યમાં સહભાગી થઈ દે ઇસકા અને ભી ભલા ના દે ઇસકા લાભ ભી ભલા. આપજો. પ્રવૃત્તિ ચકલી આવી ઘર જોઈએ એટલા ખરીદજો. પૂરતો જ બેસ્ટ છે. મારી પાસે હવે 3 કે 4 વર્ષનો સમય છે, સમજી લ્યો. મને ખબર છે જેટલું થાય એટલું કરવાનું છે.
અને મારી કોઈ રિક્વાયરમેન્ટ નથી અને ભગવાને બધી રિક્વાયરમેન્ટ પૂરી કરી દીધી. દાદા ખૂબ તમને આપે.